એસઆઈઆરને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે। કેન્દ્રીય ચૂંટણી પંચે એસઆઈઆરની કામગીરીની મુદત વધારી છે। ગુજરાત સહિત 6 રાજ્યોમાં એસઆઈઆરની કામગીરીની મુદત વધારવામાં આવી છે, જેમાં ગુજરાતમાં 3 દિવસની મુદત વધી છે। હવે 14 ડિસેમ્બર સુધીમાં એસઆઈઆરની કામગીરી પૂર્ણ કરવાની રહેશે। તમિલનાડુ, ગુજરાતમાં 3 દિવસની મુદત વધી છે, તો અન્ય 4 રાજ્યોમાં 7 દિવસ સુધીની મુદત વધી છે, જેમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ સહિત અંદમાન નિકોબાર ખાતે એસઆઈઆરની મુદતમાં 7 દિવસનો વધારો કરાયો છે। સંવાદદાતા મલ્હાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। મલ્હાર, કેન્દ્રીય ચૂંટણી પંચે એસઆઈઆરની કામગીરીની મુદત વધારી છે, શું વિગતો? મયુરી, નજર કરીએ તો કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા જે છે તે એસઆઈઆરની કામગીરી જે રાજ્યોમાં ચાલી રહી છે ત્યાં આગળ મુદતમાં વધારો કરવામાં આવે છે। ગુજરાત રાજ્યની જો વાત કરવા જઈએ તો ગુજરાત રાજ્યની પણ મુદતમાં જે છે તે વધારો કરીને હવે 14મી ડિસેમ્બર ગણતરીનો તબક્કો અને 19મીએ જે છે તે ડ્રાફ્ટ સેલની જે છે તે રોલની જે છે તે પ્રસિદ્ધિ જાહેર કરવામાં આવશે। અગાઉ પણ જે છે તે ચૂંટણી પંચ દ્વારા જે ડેડલાઇન જે નક્કી કરાઈ હતી, એટલે કે અંતિમ તારીખ જે નક્કી કરવામાં આવી હતી તે 4 ડિસેમ્બર હતી, પરંતુ સમયસર કામગીરી પૂર્ણ ન થતા તેમાં મુદ્દતમાં વધારો કરીને જે છે તે 11 ડિસેમ્બર નક્કી કરાઈ હતી। હજુ પણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં એસઆઈઆરની કામગીરી જે છે તે પૂર્ણતાના આરે છે, એટલે તેની મુદ્દતમાં જે છે તે 2 દિવસનો વધારો કરી દેવામાં આવ્યો છે, એટલે કે રવિવાર સુધી જે છે તે એસઆઈઆરની કામગીરી જે છે તે રાજ્યમાં ચાલુ રહેશે। બિલકુલ, આભાર મલ્હાર સમગ્ર માહિતી આપવા બદલ।